પાટણની ઐતિહાસિક 135 વર્ષથી સતત કાર્યરત શ્રીમદ ફતેસિંહરાવ લાઇબ્રેરી પાટણના નગરજનો માટે આશીર્વાદરૂપ બની રહી છે। તારીખ 18/3/2026ના બુધવારના રોજ સવારે પાટણની સુપ્રસિદ્ધ એસકે બાલ મંદિરના 280થી વધુ બાલ ગોપાલો તથા તેમના 20થી વધુ શિક્ષકોનો સ્ટાફના શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં પાવન પગલાં થયા હતા। આ તમામ બાલ ગોપાલો તથા ગુરુજનોની લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરા, મંત્રી માસુકભાઈ મોદી તેમજ ઉપપ્રમુખ સુનિલભાઈ પાગેદાર, ખજાનચી રાજેશભાઈ પરીખ, સહ ખજાનચી અશ્વિનભાઈ નાયક તથા લાઇબ્રેરીના સ્ટાફ રીટાબેન ગોઠી અને શાંતિભાઈ પંચાલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તમામ સભ્યોએ હાજર રહી બાળ ગોપાલો તથા ગુરુજનોને લાઇબ્રેરીના વિવિધ વિભાગોની મુલાકાત પણ કરાવી હતી તથા વિવિધ કાર્યોની માહિતી આપી હતી। આ પ્રસંગે બાળકોને ન્યૂઝપેપર, મેગેઝિન તેમજ પુસ્તકો વગેરે વિશે માહિતગાર કર્યા હતા અને મોબાઈલ, ટીવીથી દૂર રહેવા તેમજ તૈયાર પડીકાઓ અને બજારથી વસ્તુઓ ના ખાવાની સલાહ પણ આપી હતી। બાળકો લાઇબ્રેરીથી માહિતગાર થાય તે હેતુથી શાળાના પ્રિન્સિપાલ મીનાબહેન પંચાલ તથા અલકાબહેન પટેલની આગેવાનીમાં બાળકો તથા સ્ટાફે ખૂબ જ શાંતિથી લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી અને ખૂબ જ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો। લાઇબ્રેરીની પુસ્તકોની જાળવણી તથા વિવિધ સેવાઓ તથા અપ્રાય પુસ્તકો જોઈને અભિભૂત થયા હતા। શાળા તરફથી હોદ્દેદારોને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો। લાઇબ્રેરીના હોદ્દેદાર દ્વારા તમામ બાળકોને વંદન કરી બિસ્કિટથી મોં મીઠું કરાવ્યું હતું।